ભાવનગરના પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટના 77માં સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટે 76 વર્ષ પૂર્ણ કર્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટની સ્થાપના 21 જુલાઈ 1949માં કરવામાં આવી હતી। પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટમાં હાલ સુધીમાં 11 ઓફિસર કમાન્ડિંગે દળમાં સેવાઓ આપી છે। હાલ તીર્થનગરી પાલિતાણા યુનિટમાં 60 થી વધુ સભ્યો નિષ્કામ સેવાઓ આપી રહ્યા છે। ત્યારે આ પ્રસંગે પાલિતાણા યુનિટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલિતાણા ધ્વજ રજવાડાના સમયે આ યુનિટ ગુલાબી કલર આપવામાં આવેલ તે પણ એક યુનિટની અલગ ઓળખ દર્શાવતું પ્રતીક જોવા મળી રહ્યું છે। પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટનો 77મો સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી સરવૈયા, સ્ટાફ ઓફિસર પીઆરઓ નીતિન ગોહિલ, સ્ટાફ ઓફિસર સ્કોટ એલસી કોરડિયા તેમજ પાલિતાણા યુનિટ ઓફિસર કમાન્ડિંગ રઘુવીરસિંહ ગોહિલ, પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નીતિન ચાપાનેરી અને પૂર્વ હોમગાર્ડ્સ નિકોલસિંહ સરવૈયા સહિત અધિકારીઓ હાજરી આપી હતી। સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલિતાણાના હોમગાર્ડ, માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી। 77મો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલિતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ 77મો ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે। તેમાં લગભગ મોટા ભાગે પાલિતાણાના 70 જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલિતાણાની અંદર આજે હાજરી આપેલ છે। ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટને 76 વર્ષ પૂર્ણ થઈ અને 77 વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ। જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ। પાલિતાણા યુનિટનો 21/7ના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલું યુનિટની સ્થાપના 21/7/1949માં સ્થાપના થયેલી। આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું।